વેલકમ ટુ બીચ દર્શન રણુજા. જય બાબારી મિત્રો, કાલે બીજ હોવાથી આપણે રતુ કાકા દર મહિને 12 લક્ઝરીથી 11 લક્ઝરીઓ રણુજા લઈ જાય છે, બરાબર. તો આપણે આવતીકાલે પરફેક્ટ રણુજા 4 થી 5ના ગાળામાં આપણે પહોંચી જઈશું. આગળ વ્લોગમાં જોડાતા રહેજો, તમને બીજ રણુજાના દર્શન કરાવીશું. જય બાબા. ચાલો તો જય બાબારી મિત્રો, 11 લક્ઝરીઓ લઈને અમે હેડ્યા રણુજા. ડીઝલ પુરાઈ દીધું, હવે ગાડીઓ બધી સ્ટેન્ડ ઉપર જશે. જય બાબારી મિત્રો, આપણે બીજ ભરવા માટે રણુજા નીકળી ગયા છીએ. આગળ બ્લોગમાં જોડાતા રહેજો, અમે રણુજાના પ્રોપર દર્શન કરાવીશું અને આગળના બ્લોગમાં શું શું જોવા મળે છે તેના માટે આગળ જોતા રહેજો. જય બાબારી મિત્રો, અત્યારે મસ્ત મજાનું રણુજા જતા વાતાવરણ એવું મસ્ત થયું છે ને કે રણુજા જવામાં ક્યાંય ગરમી લાગે એવું લાગતું નથી. મજા આવવાની છે રણુજાની ટ્રીપમાં. તો અમારે જ્યારે પણ રણુજા જવાનું થાય છે ત્યારે રૂપપુર ધામ આગળ, ચાણસમાંથી આગળ અને પાટણની વચ્ચે રૂપપુર ગામ આવે છે. ત્યાં એક સરસ મજાનું રામાપીરનું મંદિર છે. જો તમને હું બતાવું, આ રામાપીરના મંદિરે જ્યારે પણ અમારા ભાઈ દર્શન અહીંથી નીકળે છે રણુજા જવા માટે, ત્યારે અહીંયાથી દર્શન કરીને જ મારા ભાઈ આગળ જાય છે. એટલે આગળ જોઈએ કઈ રીતનો પ્રવાસ બને છે અને આગળ જોતા રહીશું. હવે કઈ રીતનું પ્લાન થાય છે. પ્લાન તો 11 ગાડીઓ નીકળી ગઈ છે, અમારી ગાડી પણ નીકળી ગઈ છે. આ અમારી ગાડી ઊભી છે. હવે વાત એમ થાય છે કે આગળ કઈ રીતનું આયોજન છે એ અમારા ભાઈ જણાવશે. આગળ અમારા ગ્રુપના જમીનભાઈ આવી ગયા છે. બધી ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. લક્ઝરીઓનું મીટઅપ થઈ ગયું છે પાટણમાં. અમારી બધી લક્ઝરીઓ અહીંયાથી નીકળી રહી છે. વ્લોગિંગ ચાલુ છે. અને આને તો અમારે આ વખતે કુસ્તીમાં મોકલવો છે, WW માં. આ લક્ઝરી મિત્રો આપણી જ છે અને રણુજા હવે ચાણસમાંથી પાટણથી પણ નીકળી ગઈ છે ગાડી. એટલે આના પાછળ આપણી બીજી ગાડી પણ છે, બતાવું તમને. હવે બધાએ પાટણની બોર્ડર પાર કરી ચૂક્યા છે અને હવે એક્સપ્રેસ ભારતમાલા એક્સપ્રેસ હાઈવે ચડવાની જે વાર છે. દિશા હજુ આવશે, દિશા હજુ એક બ્રેક લેવાની છે જમવા રસ્તા માટે. તો ભાઈઓ, રણુજામાં જતા આપણને ડીસામાં ટ્રાફિક ના નડે એવું બને જ નહીં. આ રેજો ટ્રાફિક, ચક્કા જામ છે. આપણી ગાડી પણ અત્યારે અહીંયા છે, ચક્કા જામ છે ભાઈઓ. અને આમ એવું થાય ને કે રણુજામાં જતા આ ટ્રાફિકનું કોઈક સોલ્યુશન થાય ને તો આમ મજા આવે. કારણ કે આ ટ્રાફિકના કારણે બહુ સમય વ્યર્થ થઈ જાય અને કાલે પહોંચવામાં મોડું થઈ જાય છે. એટલે આપણે છે ને હવે અંદર જઈએ લક્ઝરીમાં, કારણ કે વરસાદ બહુ વધારે પડે છે. એટલે હવે અંદર જઈએ. ઉઘરાવાનું ચાલુ છે અંદર, એક્ઝેક્ટલીમાં ભાડું ઉઘરાવાનું ચાલુ છે. અને આપણી લક્ઝરી અત્યારે ઊભી છે, લાઈનમાં ઊભી છે. લાઈનમાં અત્યારે થોડું સોલ્યુશન થયું છે, થોડું ધીમે ધીમે આગળ જાય છે. જોડાયેલા રહેજો બીચ દર્શન રણુજા ગ્રુપમાં, તમને ઇન્ફોર્મેશન આવી મળતી રહેશે. જોઈ શકો છો તમે. ધીમે ધીમે આગળ વધી રહી છે ગાડી. એટલે લગભગ 15-20 મિનિટમાં
આ ટ્રાફિક સોલ્યુશનનો નિકાલ આવી જશે એવું લાગી રહ્યું છે. તો પણ આગળ ધીમે ધીમે જોતા રહીએ કેટલું જાય છે. અને અંદર પાર્થભાઈ ભાડું ઉઘરાઈ રહ્યા છે. તમને ફરીથી બતાવું. તો એમની જોડે ભાડું ઉઘરાવા જવું પડશે. ભાગનું ઉઘરાઈને મળ્યું. તો ગાઈઝ અમે પહોંચી ગયા છીએ હોટલ ઉપર. બધા નાસ્તો ચાલુ છે અને જેને જમવાનું હોય એ જમવાનું ચાલુ કરી છે. તો જો અત્યારે 2 લક્ઝરી અહીંયા હાજર છે. આ 2 લક્ઝરી અત્યારે હાજર છે અને પછી બીજી બધી લક્ઝરીના અલગ અલગ ડિવિઝન પાડી દીધા એટલે ટ્રાફિક ના થાય. અને બધું અમારા બધા આવ્યા છે. બીજી લક્ઝરીમાં કેવું રહ્યું ભાઈઓ? મજા આવી? આરામદાયક, કમ્ફર્ટ. ઓકે, તો મળીએ હવે આગળ. અમારી દીપુ ડોન ये क्या है? ભેગી નો થાને ભાઈ. બોલો દીપુ ડોન. એકચ્યુઅલી મારા મોમ સૂતા છે. એકચ્યુઅલી મારા મોમ જાગે પછી હું આવું છું. હવે એના મોમ જાગે તા તો આપણો બોમ્બ કોક ફોડીને વી ગયા હોય. આ ધંધીનો કોઈ દી કરતા નહીં. અત્યારે હવે બધા જમી રહ્યા છે. લગભગ બધાએ જમી લીધું છે અને હવે આપણે આપણી લક્ઝરી તૈયાર કરી દીધી છે. હવે ટેક ઓફ કરવા માટે તૈયાર થઈ ગઈ છે અને હવે જોઈ લઈએ આજુબાજુ કોઈ પેસેન્જર બાકી નહીં રહી ગયું ને તો બાકી હોય તો લેતા જઈએ. બાકી જય બાબારી કરીને નામ લઈ અને લક્ઝરી આગળ નીકાળીએ. લક્ઝરી રેડી છે ટેક ઓફ માટે. જવા દઈએ આગળ લક્ઝરી. તો ગાઈઝ જય બાબારી કહીને આપણે આપણી લક્ઝરી ચાલુ કરી જવા દઈશું અને આગળ જ પ્રયાણ કરીશું. હવે ડીસાથી આપણે આગળ નીકળી ગયા છીએ. હવે લગભગ આપણે સવારે 4 થી 5ના ગાળાના અંદર આપણે રણુજા ટચ હોઈશું પોકરણ રોડ ઉપર એવું લાગે છે. લક્ઝરી તૈયાર થઈ ગઈ છે ટેક ઓફ માટે. તો ચલો હવે આપણે અંદર બેસી જઈએ. અંદર બેસીને હવે આપણે છે ને હવે આગળ જવા માટે તૈયાર થઈ ગઈ છે. ટેક ઓફ થઈ ગઈ છે. એકવાર બાબારીની જય બોલાવી દઈએ. પેલા પૂછવું જરૂરી છે. બોલો રામા પીરની. ચલો આ ચૌકો બહાર દીધો લે જવા માટે તૈયાર છીએ. હવે આપણી ગાડી આગળ લક્ઝરી ચાલુ થશે જવા માટે. તો ભાઈઓ આપણે કીધું તે પ્રમાણે 4 થી 5ના ગાળાના અંદર બધી લક્ઝરીઓ સમથિંગ આવી જશે. જુઓ બધી જ લક્ઝરીઓ સમથિંગ આવી ગઈ છે. ચાર થી 5ના ગાળામાં કીધું હતું ને કે બધી લક્ઝરીઓ આવી જ જાય છે. તો સૌથી લેટ કદાચ સૌથી છેલ્લી અમારી જાય લાગે છે એવું લાગી રહ્યું છે. અને હવે જઈએ છીએ ધર્મશાળા તરફ પ્રયાણ કરીએ. સૌથી લેટ છીએ એટલે ભાઈબંધો તો બધા બોલવા ખાલી એમની મસ્તી તો કરશી જ. જોઈએ છીએ મસ્તી થાય હું નહીં. નાસ્તો ચાલુ થઈ ગયો લાગી રહ્યો કે નાસ્તો ચાલુ થઈ ગયો છે. રસોડાની લક્ઝરી આવી ગઈ છે. નાસ્તા માટે બધા ઊભા થઈ ગયા છે. અહીં કણ ચા કોફી માટે નાસ્તો પણ ચાલુ થઈ ગયો છે. પાછળ આવા પીરસો વાળા ઊભા થઈ ગયા છે ભાઈઓ. જય બાબારી. જતીનભાઈ બધા આવી ગયા છે. જય બાબારી મિત્રો. આપણે રણુજા લગભગ 4 થી 5 વાગે તમને બતાવ્યું હતું મેં એ પ્રમાણે પહોંચી જ ગયા હતા અને હવે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે.
અને બધી મોસ્ટ ઓફલી પબ્લિક તો જઈને હવે આવવા માંડી અને હજુ અમારે તો એ બાજુના વિસ્તારમાં જવાનું જ બાકી છે. આ જો બધી પબ્લિક જઈ મંદિર તરફ જવાની ઈચ્છા તો છે. ભાલાવાળો બોલાવે તો જવું તો પડશે. ઈચ્છા તો હોય એટલે હવે જોઈએ. આ લાઈન તમે ટ્રાફિક જોઈ શકો છો, દેખાય તો ઝૂમ કરીને બતાવું. બધી ટ્રાફિક જુઓ, ખાલી ગાડીઓ જુઓ ખાલી. અને આ બધી ગાડીઓ સાહેબ તમે ચેક કરવો તો કરી દેજો. 99.99% બધી જીજેની ગાડીઓ જોવા મળી જશે તમને. હું તમને આગળ તમને જ્યારે મંદિર તરફ જ્યારે નીકળું ને ત્યારે હું તમને વચ્ચે વચ્ચે બતાવતો રહીશ. છેક સુધી જીજેની ગાડીઓ દેખાશે. આરજેની ગાડીઓ તો ઓછી દેખાશે સાવ. જીજેની ગાડીઓ બહુ બનતા સુધી બહુ વધારે તમને જોવા મળી જશે. તમને હું આગળ બતાવતો રહે, જોતા રહેજો તમે. બાકી લક્ઝરી એક આટલો છે. બધું આયોજન રેડી છે ભાઈ. હવે 2-4 ભાઈ મિત્રો થઈને ત્યાં મંદિર બાજુ જવાનું વિચારી રહ્યા છીએ. તો હવે મળીએ ત્યાં. અહીંથી નીકળીએ ત્યારે તમને હું બતાવું જીજેની ગાડીઓ કેટલી છે અને કઈ પ્રમાણની છે, શું છે શું નહીં. તો જોડાયા રહેજો આગળના બ્લોગમાં. જય બાબારી મિત્રો, આપણે હવે મંદિર તરફ નીકળી ગયા છીએ. જો હું તમને બતાવું જીજેની જ ગાડીઓ બધી જોવા મળશે. જીજે બધી જ ગાડીઓ જીજેની છે. જીજે ભાઈઓ બધી જ ગાડી જીજેની આવી છે. અને અમે હું દીપુ અને ફેનિલભાઈ 3 જણા મંદિર તરફ નીકળીએ છીએ ધીમે ધીમે. એ બધી જીજેની જ ગાડીઓ જોવા મળશે. જો પેલી રહી જીજે, બધી ગાડીઓ જીજેની. હા બરોબર ભાઈઓ. હવે જોઈએ આગળ મંદિર તરફ જઈએ કયા પ્રકારનું આયોજન. તો જય બાબારી મિત્રો, આપણે હવે જય બાબારી જયમીનભાઈને ચિરાગભાઈને લઈ લીધા. ડીસા ધર્મશાળાથી પિકઅપ કરી લીધા. હવે આગળ મંદિર તરફ જઈએ. જયમીનભાઈ ફૂલ આગળ ભીડ હશે કે નહીં? ભીડ તો ફૂલ હવે. ફૂલ વીઆઈપી માં લઈ જાવ ચાલો. વીઆઈપી માં કોણ ઓળખણ? હા ફૂલ ઓળખાણ ચાલો. આપણી નહીં હો. હા આપણે લઈ જઈએ ચાલો. એવું હોય ને? કશો વાંધો નહીં. તો જો ગાડીઓ બધી ગાડીઓ જીજેની જ જોવા મળશે તમને. પેલું ગીત નહીં, એ ગીત સાચું જ છે. આ પ્રોપર બધી જીજે. આ ખાલી અહીંયાની જે રિક્ષાઓ ફરે ને એ જ આરજેની છે. બાકી બધી જીજે. બાકી બધી ગાડીઓ જીજેની જ જોવા મળશે તમને. ચલો આગળ હવે મળીએ. જય બાબારી. તો જય બાબારી મિત્રો, આપણે હવે જય બાબારી જયમીનભાઈને ચિરાગભાઈને લઈ લીધા. હવે આગળ મંદિર તરફ જઈએ. જયમીનભાઈ ફૂલ આગળ ભીડ હશે કે નહીં? ભીડ તો ફૂલ હવે. ફૂલ ફૂલ કે આપણે દર્શન કરવા જવું કે નહીં જવું? આવું ના ચાલે યાર, જવું તો પડે મંદિરમાં. વીઆઈપી માં લઈ જાવ ચાલો. વીઆઈપી માં કોણ ઓળખણ? હા ફૂલ ઓળખાણ ચાલો. આપણી નહીં હો. હા આપણે લઈ જઈએ ચાલો. એવું હોય ને? કશો વાંધો નહીં. તો જો ગાડીઓ બધી ગાડીઓ જીજેની જ જોવા મળશે તમને. પેલું ગીત નહીં, એ ગીત સાચું જ છે. આ પ્રોપર બધી જીજે. આ ખાલી અહીંયાની જે રિક્ષાઓ ફરે ને એ જ આરજેની છે. બાકી બધી જીજે. બાકી બધી ગાડીઓ જીજેની જ જોવા મળશે તમને. ચલો આગળ હવે મળીએ. જય બાબારી.